સીએમ ભૂપેન્દ્રભાઈ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, તમે તાગડધીન્ના કરતા રહો. ચૂંટણીના પ્રચારમાં તમે ફાંકા ફૌજદારી કરતા રહો, ગુલબાંગો ફૂંકતા રહો, ગુજરાતના વિકાસના ફાંકા મારતા રહો. ચોટીલાની અંદર જનતા દવા માટે તરસી રહી છે. તમને શરમ આવતી હોય તો હવે ચોટીલા તરફ તમે નીકળો તો ત્યાં રૂખ કરી અને એક વખત તપાસ કરો કે શું ચાલી રહ્યું છે. વિગતવાર વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્યની કથળેલી સ્થિતિની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આરોગ્ય વિભાગની આજે આપણે વાત કરવી છે. આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે આરોગ્ય વિભાગ છે, આ ચોટીલાની ઘટના બાદ સમગ્ર જિલ્લામાં તપાસ કરવી પડે તેવી સ્થિતિમાં આવ્યો છે. કારણ કે CDHO કંઈક બીજું બોલે છે અને ચોટીલાના સરકારી હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર કંઈક બીજું બોલે છે. આ બંનેની વાતની વચ્ચે તફાવત આવે છે. પરંતુ આપણે વાત કરી લઈએ પહેલાં આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની. લોકસભાની ચૂંટણી ચાલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર બોય નરેન્દ્ર મોદીને લઈ અને ફરી રહ્યા છે કે સાહેબે આ કર્યું, સાહેબે તે કર્યું. અને આરોગ્યનું તો તમને વારંવાર સંભળાવવામાં આવતું હશે. ટીબી મુક્ત ભારતની યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ અને નીકળ્યા છે. ભારતને ટીબી મુક્ત કરવું છે, પરંતુ ચોટીલામાં દવા નથી. અને શું ટીબી મુક્ત કરશે ભૂપેન્દ્રભાઈ? જવાબ આપજો મોદી સાહેબ. ચોટીલાની એક ઘટના સામે આવી. ઘટના કંઈક એ પ્રકારની છે કે ડૉક્ટર ગોધાણી કે જેઓ કોન્ટ્રાક્ટ બેઝ પર ચોટીલાની સરકારી હોસ્પિટલમાં કામ કરે છે, પરંતુ સેવાભાવી માનસિકતા ધરાવે છે. તેમને ખબર પડે છે કે આપણી હોસ્પિટલમાં ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની દવા નથી અને તેના કારણે દર્દીઓ પરત ફરી રહ્યા છે. તેમણે ક્રાઉડ ફંડિંગ એટલે કે એક ટહેલ નાખી અને મિત્રોને કહ્યું કે આ પ્રકારમાં મદદની જરૂર છે થોડી દવા લેવા માટે. અને મિત્રોએ ખુલ્લા મને દાનની સરવાણી વહાવી અને દવાનો ઓર્ડર દેવાઈ ગયો. આ વાત અમને ખબર પડી. અમે તપાસ કરી અને ઊંડાણપૂર્વક ઉતરતા પહેલાં અમે ચોટીલાના સરકારી હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર મેથલોનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું ના, અમારી પાસે પૂરતો જથ્થો છે, પૂરતો સ્ટોક છે, એવું કંઈ છે નહીં. અમે પૂછ્યું કે કોઈ દર્દીઓ પરત તો નથી જતા ને? છતાં પણ તેમણે પોતાની વાત પર અડગ રહેતા કહ્યું કે સ્ટોક પૂરતો છે. પરંતુ જ્યારે અમે CDHOનો સંપર્ક કર્યો ત્યારે CDHOએ વાસ્તવિકતા સ્વીકારી. તેના પણ અમે વખાણ કરીએ છીએ, કારણ કે અધિકારીઓ સરકાર માટે આ પ્રકારે ધોતી પહેરી અને બચાવવાનું કામ કરતા રહેશે તો આ સરકાર તો બચી જશે, અધિકારીઓ ભરાઈ જશે. CDHOએ સ્વીકાર કરતા કહ્યું કે હા, વાત સાચી છે, સ્ટોક નથી. અમે સ્ટોક ખરીદવા માટે આદેશ આપી દીધા છે. તાજેતરમાં જ અમારો આદેશ ગયો છે. ટૂંક સમયમાં દવા ઉપલબ્ધ થશે. પરંતુ ત્યાં સુધી દર્દીઓ પરત ગયા તો ડૉક્ટર મેથલો, તમે ક્યાં ફીફા ખાંડી રહ્યા હતા એનો પણ જવાબ આપજો. પત્રકારોની સામે તમે ખોટું બોલી અને છટકી જશો, પરંતુ પત્રકારો જ્યારે સવાલ કરે ત્યારે પુરાવા લઈને આવતા હોય એ વાતને હવે યાદ રાખજો. ભવિષ્યમાં તમારે પણ નોકરી કરવાની છે. આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાત મોડલની વાતો કરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મોડલની વાતો કરે કે હું ગુજરાતમાં શું કરીને ગયો છો. તમે આ કરીને ગયા છો અને ભૂપેન્દ્રભાઈ હાલ આ કરી રહ્યા છે. બંનેમાં તમે વિચારી અને સમજી અને આગળ વધજો. ફાંકા ફોજદારી અમે ખૂબ સાંભળી છે. ચોટીલાની આ હાલત છે કે જે ચોટીલાની સરકારી હોસ્પિટલમાં કેટલાક દિવસોથી ટીબીની દવાનો જથ્થો નથી. કારણ આપવા માટે કોઈ અધિકારી તૈયાર નથી. સરકાર પાસે પૈસા ખૂટી ગયા છે. શું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું બજેટ ટૂંકું પડે છે ટીબીની દવામાં? શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્રની યોજનાઓ કે જેમાં જીતેગા ભારત હારેગા ટીબી છે, તો શું ટીબી ભારત પર હાવી થવા જઈ રહ્યું છે કે ભારત સરકાર માત્ર સ્લોગન આપવી અને છટકવાનો ધંધો કરે છે, બજેટ નથી આપતી? અનેક સવાલો છે. કદાચ બજેટ હોય, બધું જ હોય અને અધિકારીઓ નિંદ્રામાં હોય તો પણ આવું બને કે સ્ટોક ખૂટી જાય. મુખ્ય કારણની તપાસ થવી જોઈએ. આશા રાખીએ કે આ તાગડધીન્ના પૂરા થાય પછી આરોગ્ય મંત્રીને નવરાશ મળશે અને ઋષિકેશ પટેલ તપાસ કરી યોગ્ય કાર્યવાહી, યોગ્ય પગલાં લેશે અને હવે આવું ન થાય ગુજરાતમાં ક્યાંય તેની તકેદારી રાખશે. હા, પણ તાગડધીન્ના કરવા નીકળો ત્યારે આવું થાય તો અમે પણ તકેદારી રાખશું તમારા માટે આવી સ્ટોરીઓ શોધી લાવવાની. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને